નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। તાજેતરમાં પાટણના અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। આ વિડીયોમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને પાટણમાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આ આક્ષેપ બાદ રાજકીય માહોલ ગરમાયો છે। જિગ્નેશ મેવાણીનો વળતો પ્રહાર। આ ઘટનાના પ્રતિભાવમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે કોઈના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, તે વહેમ કાઢી નાખે। અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ચણાનું કૂદું પણ નહીં આવે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું। ત્યાં જેનું ડોપણ એટલે ખબર